ગાંધીધામ બાર એસોસિએશનનું રિઝલ્ટ જાહેર. એસએસ ગઢવીનો જંગી બહુમતીથી વિજય. પૂર્વ કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી. ગાંધીધામ બાર એસોસિએશનની ચૂંટણીના મંત્રી પદે ચેતનભાઈ ધારક, ઉપપ્રમુખ મનોજકુમાર જોશી, કિરણભાઈ સુરા, સહમંત્રી આફતાબ શેખ, નીતિનભાઈ લાંબા, ખજાનચી ભૂપેન્દ્રભાઈ મહેશ્વરી તથા કારોબારી સભ્યો ઉમેશભાઈ વર્મા, લખન રામરખ્યાણી, નિસર્ગ ચેતનાણી, સિમરનબેન સોનેજા, કંચનબેન પરિહર બિનહરીફ વિજેતા બન્યા હતા અને પ્રમુખ પદ માટે ઉમેદવાર એસએસ ગઢવી, બીઆર ગઢવી, અલ્પેશ ડી આર્ય વચ્ચે આજરોજ ચૂંટણી જંગ જામ્યો હતો. જે બાદ સાંજના અરસામાં રિઝલ્ટ જાહેર થતાં અલ્પેશ ડી આર્યને 17 વોટ, બીઆર ગઢવીને 91 અને સુરેશદાન એસ ગઢવીને 283 બહુમતી વોટથી સુરેશદાન ગઢવી વિજેતા થયા હતા. કાઉન્ટિંગ દરમિયાન એસએસ ગઢવીના 200થી ઉપર વોટ જતાં જ વકીલોએ તેમને શુભકામનાઓ પાઠવવાનું શરૂ કરી દીધું હતું અને કાઉન્ટિંગ પૂરી થતાં વિજેતા જાહેર થતાં જ કોર્ટ પરિસરમાં વકીલો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને એસએસ ગઢવીને પાઘડી પહેરાવીને તેમનું સન્માન અને શુભકામનાઓ પાઠવી હતી. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ. સૌથી પહેલી વાત તો એ છે કે હું મારા તમામ ટેકેદારો, મારા છોકરાઓ, જુનિયર છોકરાઓનો સૌથી મોટો આભાર માનું છું. મારા ગુરુદેવનો આભાર માનું છું. મારા સિનિયર એડવોકેટ્સનો આભાર માનું છું કે મને આટલી બધી જંગી બહુમતીથી જીતાડ્યો અને શું કહેવાય કે જેમણે મારી એટલી બધી ખેવના કરી છે કે એ લોકોએ મને એટલો બધો નથી દોડાવ્યો પણ પોતે પોતાની રીતે ખૂબ મહેનત કરી છે. એ લોકોનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. હવે પછીના વર્ષના જે કંઈ ચાલુ પ્રશ્નો છે એમાં વહીવટી પ્રશ્નો પણ છે, કોર્ટને બિલ્ડિંગને લગતા પ્રશ્નો છે, પ્રેક્ટિસને લગતા પ્રશ્નો છે. એ પ્રશ્નોનો સામાન્ય સભામાં દરેકના સૂચનો મેળવીને અને એનું નિરાકરણની એક આખી સ્ટ્રેટેજી નક્કી કરી અને અમે એના વિશે કામ કરીશું. મારા જુનિયર વકીલ મિત્રોને આ સંકુલની અંદર જ એના પોતાની તાકાતની એને ખબર પડે એનું એ બધાને શિક્ષણ આપવાનો છું કે તમે શું છો, વકીલાત શું છે અને જજશ્રીઓ સાથે આપણે કેવી રીતે પોતાના કેસને રજૂ રાખવાના છે, શું કરી શકાય, શું કરવું જોઈએ, કાયદો શું કહે છે. અને એ ઉપરાંત મારા વકીલ મિત્રોને ક્યાંય પણ તકલીફ પડે તો 24/7 ફક્ત વકીલાતનો નહીં, પારિવારિક પ્રશ્નોમાં પણ એ મને ફોન કરશે એટલે એ એમ સમજો કે 5 મિનિટ આઈ વિલ બી ધેર. હું આ મારા બધા જ વકીલ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારી બહેનો જેણે સ્પેશિયલી અમારા માટે થઈને મહેનત કરી છે એવા સિનિયર લેડી એડવોકેટ્સ, જુનિયર લેડી એડવોકેટ્સ, મારા સાથી મિત્રો જે છે શ્રીમાન ધારકભાઈ છે, કિરણભાઈ સુરા છે, ભૂપીભાઈ છે, અમારા મનોજભાઈ જોશી છે, એ બધાએ એટલી બધી મહેનત કરી છે ત્યારે તમે આ પરિણામ જોઈ શક્યા છો. અમારા આ જે અગાઉની બોડીના જે પ્રમુખ હતા એ શ્રીમાન જાડેજા સાહેબ, એચબી ભારદ્વાજ સાહેબ, શાંતિલાલ ખાંડેકા, દિનેશભાઈ જોબનપુત્રા સાહેબ, પછી અમારા દિનેશભાઈ મહેશ્વરી સાહેબ, અમારો મયુરભાઈ ખાંડેકા, અમારા રમેશભાઈ રોસિયા, એ લોકોએ જે પોતાની સેવા આપી છે ને એનો હું આખી જિંદગી ઋણી રહીશ. અને હું ખૂબ ખુશ છું. મારી જવાબદારીઓ મને જે સોંપવામાં આવી છે મારા વકીલ મિત્રો માટે હું 24/7 આજીવન રહેવાનો છું. 18, 20 વર્ષ, 30 વર્ષથી હું વકીલાત કરું છું. 10 વર્ષ હું જિલ્લા સરકારી વકીલાતને કરી અને તેમ છતાં પણ મારા દરેક બારના દરેક કાર્યક્રમોમાં મારી એટલી જ સહભાગ. गांधीधाम बार एसोसिएशन की ओर से मैं चूंकि कमिश्नर नियुक्त किया हूँ मिस्टर नरेंद्र जेतोलानी। आज की वोटिंग की प्रक्रिया सुबह 10 बजे चालू हुई और शाम को 4 बजे पूरी हुई और 4:30 बजे के बाद में काउंटिंग की प्रक्रिया शुरू की गई. उसमें 398 वोट की टोटल वोटिंग हुई, जिसमें एसएस गढ़वी को 283 मिले और वो भारी बहुमती से विनर हुए और उसमें बीआर गढ़वी को 91 मिले और अल्पेश आर्य को 17 वोट मिले हैं. ऐसा एसएस गढ़वी भारी बहुमती से उनको जीत हुई. ऐसा